નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। દાહોદના દેવગઢ બારિયામાં ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો। પડાવ વિસ્તારમાં સરકારી ખાતર કેન્દ્ર પર અંધાધૂંધી જેવો માહોલ। મહિલાઓ નાના બાળકો સાથે વહેલી સવારથી કતારમાં ઊભા રહેવા મજબૂર। 2-3 દિવસથી ધક્કા ખાવા છતાં ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ। ચોમાસુ પાક બગડવાની ભીતિ વચ્ચે ખાતરની તંગી સામે તંત્ર લાચાર। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં ખેડૂતોની દયનીય સ્થિતિ સામે આવી છે। પડાવ વિસ્તારમાં આવેલી સરકારી ખાતર વિતરણ કેન્દ્ર દુકાન બહાર સવારથી જ ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે। ભર ચોમાસે જ્યારે ખેતરોમાં પાક ઊભો છે અને ખાતરની તાતી જરૂરિયાત છે, ત્યારે ખેડૂતો ખેતરમાં કામ કરવાના બદલે ખાતર માટે લાઈનોમાં દિવસો વિતાવી રહ્યા છે। સ્થાનિક ખેડૂતોના આક્ષેપ મુજબ છેલ્લા 2-3 દિવસથી સતત ધક્કા ખાવા છતાં પૂરતા ખાતરનો જથ્થો મળતો નથી। હૃદયદ્રાવક દ્રશ્યો એ છે કે મહિલાઓ પોતાના દૂધ પીતા બાળકોને લઈને વહેલી સવારે લાઈનોમાં ઊભી રહેવા મજબૂર બની છે। ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પૂરતો જથ્થો ફાળવવામાં આવે અને વિતરણ વ્યવસ્થા સુચારુ કરવામાં આવે, જેથી ઊભો પાક નિષ્ફળ ન જાય। સરકારી ખાતર કેન્દ્રની બહાર ખેડૂતો અને મહિલાઓની લાંબી કતારો। નાના બાળકો સાથે લાઈનમાં ઊભેલી મહિલાઓ ખેડૂતો દ્વારા તંત્ર સામે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે આક્રોશ। દીપક રાવલ, દાહોદ। કયા કામથી આવ્યા તમે? જુવાભાઈ કેટલા વાગ્યાથી આવ્યા તમે? 4 વાગે તમારી શું માંગ છે? મારે લેવાનું છે પણ મળતું નથી। મેં અડધી રાતના મારું નામ પટેલ જીગરકુમાર રૂપસિંહભાઈ છે। અમે કાલિયાગુડાથી આવીએ છીએ ખાતર હારું। આજે 4 દિવસથી ધક્કા ખાઈએ છીએ। ખાતર કોઈ જગ્યાએ મળતું નથી અને અત્યારે 5 વાગ્યાથી આવ્યા છે। દુકાનો બંધ છે, વરસાદ ચાલુ છે। અત્યારે ખાતરની અમારે હડતાલ છે, વરસાદમાં પલળવા પડે છે। શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે સરકારને કે ખાતર વહેલી તકે દુકાનો પર પકડો અને મળો, કારણ કે અમારે ખેતી બધી બગડે છે અને વરસાદમાં પલળવાનું થાય છે।